હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતી જે સ્વાધ્યાય પોથી છે કલા કિશોર તેનો પાઠ 1 વાંદરા અને વાંચતા ન આવડે તે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન વિશે જોવાના છીએ. તો અહીં પ્રશ્ન 1 છે, હું વાંચીને લખું. પાઠ્યપુસ્તકના પાના નંબર 2 પરની વાર્તા વાંદરાભાઈનું ઘરની શરૂઆતથી ખટપટે એક ઘર પાસે અચરજ જોયું. વાક્ય સુધી વાંચો, પછી પ્રશ્નના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે, ખટપટ એટલે કોણ? તો ખટપટ એટલે વાંદરો થશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો. તો અહીં જવાબ 4 છે. ખટપટ હુપાહુપ કરે એ સાચું છે. જ્યારે ખટપટ આખો દિવસ ઊંઘ્યા કરે એ ખોટું છે. ખટપટને છાપરા ઉપર બેસવું ગમ્યું છે એ પણ ખોટું છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, નમૂના મુજબ ખાલી જગ્યા પૂરો. તો ઠંડી એટલે શિયાળો થશે, તો વરસાદ એટલે ચોમાસું અને ગરમી એટલે ઉનાળો. ચોથો પ્રશ્ન છે, વૃક્ષ માટે વાર્તામાં કયો શબ્દ વપરાયો છે? તો વૃક્ષ માટે વાર્તામાં ઝાડ શબ્દ વપરાયો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન 5 છે, તમને ઠંડી લાગે ત્યારે શું કરો છો? તો અમને ઠંડી લાગે ત્યારે સ્વેટર, મફલર, ટોપી વગેરે ગરમ કપડાં પહેરીએ અને તાપણું કરીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન 2 છે, હું ગીત ગાતા ગાતા લખું. પાઠ્યપુસ્તકના પાના નંબર 13 પરનું ગીત ગાઓ અને પ્રશ્નોનો જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે, બધી જ વાર્તા દાદીની જેમ આબોહૂબ કોણ બોલે છે? તો ટીકુ બહેન. બીજો પ્રશ્ન છે, નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે લખો. તો પહેલો પ્રશ્ન છે, ટીકુ બહેનને તોફાન કરવું ખૂબ ગમે છે. ખોટું. 2, ટીકુ બહેન સાથે મમ્મી પપ્પા પણ વાંચે છે. સાચું. ટીકુ બહેનના ઘરે 3-4 ચોપડીઓ છે. ખોટું. ટીકુ બહેનની આંખો ખરાબ હોવાથી અજવાળામાં ગુમ થઈ ગયા. સાચું. 3, નાનાથી મોટા એ ક્રમમાં ગોઠવીને લખો. દાદી, ટીકુ અને મમ્મી પપ્પા. તો સૌપ્રથમ ટીકુ આવશે, ત્યારબાદ મમ્મી પપ્પા અને ત્યારબાદ દાદી આવશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, લખો જેને રંગ હોય તે રંગીન, તો જેને શોખ હોય તો શોખીન આવશે. પ્રશ્ન 5 છે, અંધારાનો વિરુદ્ધાર્થી શબ્દ ગીતમાંથી શોધીને લખો. અજવાળું. ત્યારબાદ પ્રશ્ન 3 વિશે, મારો શોખ વિશે 5 વાક્યો લખો. 1, મને પુસ્તક વાંચવાનો ખૂબ શોખ છે. હું લાઇબ્રેરીના પુસ્તકો વાંચું છું. હું મહાપુરુષો અને વાર્તાના પુસ્તકો વાંચું છું. મારા પિતાજી મને સારા પુસ્તકો લાવી આપે છે. હું પાઠ્યપુસ્તક સિવાયનું પુસ્તક પણ વાંચું છું. તો અહીં પ્રશ્ન 5 છે, હું ચિત્ર જોઈને લખું. પાઠ્યપુસ્તકના પાના નંબર 3 પરનું ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ લખો. તો 1, છાપરા પર કોણ બેઠું છે? તો છાપરા પર વાંદરો 2, આ ચિત્ર કઈ ઋતુનું છે? તો શિયાળાનું. 3, ઠંડીથી બચવા ચિત્રમાં લોકોએ કેવા કપડાં પહેર્યા છે? તો જવાબ આવશે, ઠંડીથી બચવા લોકોએ શાલ, મફલર, ટોપી, સ્વેટર પહેર્યા છે. 4, લોકોએ લાકડા સળગાવીને તેની ફરતે શા માટે બેઠા હશે? તો જવાબ આવશે, ઠંડી ભગાડવા માટે. 5મો પ્રશ્ન છે, ચિત્રમાં કયા કયા રંગો પૂર્યા છે? તો જવાબ આવશે, ચિત્રમાં લીલો, ગુલાબી, કથ્થઈ, જાંબુડિયો, વાદળી વગેરે રંગો પૂર્યા છે. 5,
તો અહીં છઠ્ઠો પ્રશ્ન આવશે. ચિત્રમાં બતાવ્યા સિવાય કઈ રીતે ઠંડી ભગાડી શકાય? ઘરના બારી દરવાજા બંધ કરી શકાય, રૂમમાં હીટરનો ઉપયોગ કરી શકાય. 7. ચિત્રના આધારે નીચેના શબ્દો વિચારીને લખો. તો અહીં છોકરું આવશે, ટોળું આવશે, વાંદરો, મફલર, ઝાડ અને લાકડા. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે. ચિત્રમાં માણસને જોઈને ખટપટ ઠંડી ભગાડવાનું વિચારો રહ્યો છે, તો ઝાડ શું વિચારી રહ્યા હશે? ઝાડ વિચારી રહ્યા હશે કે જો આ લોકો મારી નજીક આવીને ટાપણું કરે તો મને પણ ઠંડીથી રક્ષણ મળે. પ્રશ્ન 5 છે. હું બનાવું. નીચેની જગ્યામાં તમારું ઘરનું ચિત્ર દોરી તેને ફરતે બાગનું ચિત્ર દોરો. તો મિત્રો, તમારે પોતાની સ્વાધ્યાય પોથીમાં પોતાનું ઘરનું ચિત્ર દોરવાનું છે. ચિત્ર વિશે લખો. આ ચિત્ર મારા ઘરનું છે. મારા ઘર સ્વચ્છ અને સુંદર છે. મારા ઘરની પાછળ ડુંગરો આવેલા છે. મારું ઘર લાકડા, નળિયા અને ઈંટનું બનેલું છે. મારા ઘરની બાજુમાં બગીચો છે. બગીચામાં સુંદર ફૂલો ખીલેલા છે. મારા ઘરને એક દરવાજો અને 4 બારીઓ છે. બગીચાની આજુબાજુમાં લાકડાની વાડ કરેલી છે. હું બગીચામાં ફરવા જાઉં છું. હું બગીચાના છોડને પાણી પીવડાવું છું. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે હું આવા બીજા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન લાવતી રહીશ.